ઈરાન અને અમેરિકા યુદ્ધમાં સમજૂતી માટે જેટલા પણ પ્રયાસો થઈ રહ્યા છે એનું કોઈ પરિણામ નથી આવી રહ્યું એવા સમયમાં ત્યાંની સંસદમાં જેના ઉપર આખી દુનિયાની નજર હતી જે પ્રસ્તાવ વિપક્ષ લઈને આવ્યો હતો એ પ્રસ્તાવ કે જેમાં ઈરાન સામે યુદ્ધ રોકવાની વાત હતી એ પ્રસ્તાવ અમેરિકન સંસદમાં પસાર થઈ ગયો એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પને આ સૌથી મોટો ઝટકો છે ઈરાન અમેરિકા યુદ્ધને લઈને કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ लगातार दावो करी रहा था कि रिपब्लिकन सांसदों छे ए साथ आपशे अने आ प्रस्ताव पड़ी जशे जे युद्ध रोकवानो प्रस्ताव छे ए पड़ी जशे पण जे रिपब्लिकन सांसदों छे एना ज एटले के सत्ता पक्षना ट्रम्पनी साथेना सांसदों एमांथी 4 सांसदोए आ प्रस्तावनी तरफेणमां मतदान कर्युं अने ट्रम्पनी विरुद्धमां मतदान कर्युं एना कारणे आ प्रस्ताव 50/47 3 વધારે મત મળવાથી પસાર થઈ ગયો છે અને ટ્રમ્પના જે યુદ્ધ અંગેની જે કવાયત છે એને મોટો સેટબેક લાગ્યો છે, મોટો ઝટકો લાગ્યો છે. જો કે આ પ્રસ્તાવ પસાર થયા બાદ હજુ પણ અમેરિકન સંસદમાં એક અંતિમ વોટિંગ પણ થાય છે, એ થવાનું બાકી છે. ત્યાં સુધીમાં મોટા ઉલટફેર પણ કરી શકે છે ટ્રમ્પ, જે રીતે એમનો સ્વભાવ રહ્યો છે ને જે રીતે એ ત્યાં નેતૃત્વ કરી રહ્યા છે. આ આખા પ્રસ્તાવમાં રિપબ્લિકન સાંસદો પણ ટ્રમ્પની સાથે ન હોય એવી ઘટના એટલા માટે બની છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધને ત્યાંની જનતાએ ઇઝરાયેલે થોપેલું યુદ્ધ ગણાવ્યું છે. એટલે ત્યાંની જનતા પણ ખૂબ નારાજ છે. ત્યાંના અર્થતંત્રને મોટી અસર પહોંચી છે. મોંઘવારી ત્યાં ખૂબ વધી છે. અમેરિકામાં થોડા સમય પહેલાં સમગ્ર અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં સરકાર વિરુદ્ધ એટલે કે ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે ઉગ્ર પ્રદર્શન થયું હતું. એ પછી દેશની સંસદમાં એટલે કે અમેરિકન સંસદમાં આ રીતે ટ્રમ્પની વિરુદ્ધમાં પ્રસ્તાવ પસાર થઈ જાય એ ખૂબ મોટી વાત છે. અને આ પ્રસ્તાવમાં હજુ જે બીજો તબક્કો મેં કહ્યું એમ એક અંતિમ વોટિંગ બાકી છે. એ અંતિમ વોટિંગમાં પણ જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય તો ઈરાન યુદ્ધને આગળ ધપાવવા માટે ટ્રમ્પે પછી પોતાના વીટો પાવરનો ઉપયોગ કરવો પડશે. અને વીટો પાવરનો ઉપયોગ રાષ્ટ્રપતિ પાસે હોય છે, વીટો પાવર, જેનાથી એ સંસદની ઉપર જઈને પણ નિર્ણય લઈ શકે છે. પણ સીધો મેસેજ એ જાય છે કે જ્યાં દેશની જનતાના પ્રતિનિધિઓ બેસે છે એમનો જે મત છે એને રાષ્ટ્રપતિએ માન્યો નહીં. વીટો પાવરનો ઉપયોગ કરવાથી આ મેસેજ આખા અમેરિકામાં જઈ શકે છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે પણ મોટો ઝટકો બની શકે છે. આમાં યુદ્ધ રોકવાને લઈને અથવા તો યુદ્ધને આગળ વધતું રોકવાને લઈને આ મોટી કવાયત છે અને એ મોટી કવાયતની અંદર ટ્રમ્પને આજે ઝટકો લાગ્યો છે એ ખૂબ મોટા સમાચાર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.